નમસ્કાર, હું છું દિવ્ય. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ. આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં 11 મુખ્ય લાયન કોરિડોરની ઓળખ. ગુજરાતના એશિયાટિક સિંહો હવે માત્ર ગીર પૂરતા સીમિત ન રહેતા સમગ્ર સૌરાષ્ટ્રમાં વિહરી ગયા છે. સિંહોની સુરક્ષિત અવરજવર અને કુદરતી વિસ્તાર જાળવવા વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ રાજ્યમાં કુલ 11 મુખ્ય લાયન કોરિડોર ઓળખ્યા છે. આ કોરિડોર ગીરના મુખ્ય જંગલને અન્ય અભયારણ્યો અને અનુકૂળ વન્ય વિસ્તારો સાથે જોડશે. તેનો લાભ સિંહ ઉપરાંત દીપડા જેવા પ્રાણીઓ પણ લઈ શકશે. જૂનાગઢમાં બાળકી સાથે માતાની ગંભીર મારપીટ. જૂનાગઢની હાઉસિંગ બોર્ડ કોલોનીમાં અલીના ફાતિમા નામની બાળકી સાથે તેની માતાએ બેડ પર પેશાબ સંડાસ થઈ જતા વેલણ અને ચાર્જિંગ કેબલથી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. વિડીયો વાયરલ થયા બાદ જાગૃત નાગરિકે 199 પર જાણ કરી હતી. ચાઇલ્ડ હેલ્પલાઇનના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શીતલ મારુ અને કાઉન્સેલર પૂનમ પરમાર સ્થળે પહોંચ્યા અને 112 પોલીસને જાણ કરી હતી. બાળકી તથા તેના વાલીને સી ડિવિઝન પોલીસ મથકે લઈ જવાયા છે. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના ગેટના કામમાં 1,51,65,973 ની છેતરપિંડીનો આક્ષેપ. જવાહર રોડના સ્વામિનારાયણ મંદિરમાં મુખ્ય ગેટનું કામ પૂર્ણ ન કરી ₹1,51,65,973 ની રકમ પરત ન આપવાનો આક્ષેપ થયો છે. મંદિરના સ્વામી ધર્મકિશોરદાસજી ઉંમર વર્ષ 60 વર્ષે માંગલ્ય ટેમ્પલ પ્લાનિંગ એન્ડ કન્સ્ટ્રક્શન કંપનીના પ્રોપ્રાઇટર નંદીશ મોહનલાલ સોમપુરા સામે એ ડિવિઝન પોલીસ મથકે કલમ 316 પેટા કલમ 5 હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મુજબ ચેક અને રોકડથી આ રકમ લેવામાં આવી હતી. દાતાર બાપુના મહાપર્વ ઉર્સ પૂર્વે ચંદન વિધિની તૈયારી. જૂનાગઢના ઉપલા દાતાર ખાતે આગામી 23 તારીખથી રવિવારથી દાતાર બાપુનો મહાપર્વ શરૂ થવાનો છે. રવિવાર રાત્રે ચંદન વિધિમાં વર્ષમાં એક વખત ગુફામાંથી બહાર આવતા દાતાર બાપુના અમૂલ્ય આભૂષણોને ચંદનનો લેપ કરવામાં આવશે. ભીમ બાપુની નિશ્રામાં સેવકો અને તટેલિયાઓ ગંઢલા પર ચંદનના કાસ્ટ ઘસવાની તૈયારીઓમાં વ્યસ્ત છે. મેંદરડામાં ફાર્મ હાઉસ પર દારૂની મહેફિલ, 10 લોકો ઝડપાયા. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે મેંદરડાના નતાડિયા ગામની હદમાં આવેલા વાઇલ્ડ વાડી કોટેજ ફાર્મ હાઉસ પર દરોડો પાડી 2 મહિલાઓ સહિત 10 લોકોને દારૂની મહેફિલ માણતા ઝડપી લીધા છે. સ્થળેથી બડવાઇઝર અને કિંગફિશર બિયરની બોટલો, ગ્લાસ, 9 મોબાઈલ ફોન અને ₹1,50,000 ની બ્રેઝા કાર સહિત કુલ ₹1,95,807 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મેંદરડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે. વેરાવળમાં રહેણાંક વિસ્તારમાં એસિડના ગેરકાયદેસર સ્ટોરેજનો પર્દાફાશ. વેરાવળના સોમનાથ વેરાવળ બાયપાસ નજીક તાતીવેલા સીમમાં એસઓજી, મામલતદાર, જીપીસીબી, જીએસટી અને વીજ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં વિજેતા એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાંથી ₹1,85,000 નો એસિડનો જથ્થો ઝડપાયો છે. પરવાનગી વિના એસિડનું વેચાણ, સ્ટોરેજ અને રહેણાંક જગ્યાઓ કોમર્શિયલ ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. મામલતદાર વેરાવળ ગ્રામ્ય દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. વેરાવળ સાબરમતી વંદે ભારતના રૂટમાં ફેરફાર. વેરાવળ સાબરમતી વંદે ભારત હવે બોટાદ જૂનાગઢ થઈ દોડશે. ચિતલ, ઉના, ધોળા અને બોટાદ ઉપરાંત ધંધુકા, ધોળકા અને ગાંધીગ્રામમાં પણ સ્ટોપેજ મળશે. અમદાવાદથી મુસાફરી કરતા લોકોને મોટો લાભ મળવાનો છે. સેવા સપ્તાહમાં 6 દિવસ ઉપલબ્ધ રહેશે. રાજકોટમાં નંબર પ્લેટ વગરના વાહનોને ઈંધણ નહીં મળે. રાજ્યમાં પ્રથમ વખત રાજકોટમાં નંબર પ્લેટ વગરના વાહનોને ઈંધણ આપવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાઈ ગયો છે. ઈ ચલણથી બચવા તેમજ ગંભીર ગુનાઓમાં ઉપયોગ માટે નંબર પ્લેટ કાઢી, વાળી કે ઢાંકી દેવાના કિસ્સાઓને રોકવા આ નિર્ણય લેવાયો છે. ટેમ્પરરી રજીસ્ટ્રેશન ધરાવતા વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અન્ય કટોકટી સેવાઓને મુક્તિ રહેશે. આ નિયમનો પ્રયોગ 60 દિવસ માટે રહેવાનો છે. ગેરકાયદેસર સિંહ દર્શન કરનારાઓને વન વિભાગની ચેતવણી. ધારી વન વિભાગ ડીસીએફ વિકાસ યાદવે ગેરકાયદેસર સિંહ દર્શન કરનારાઓને એક ચેતવણી આપી છે. વન્ય પ્રાણીઓના ફોટા કે વિડીયો સોશિયલ મીડિયા પર મૂકવા સહિત ગેરકાયદેસર વન પ્રવેશ અને વન્યજીવોની પજવણી સામે કાયદેસરની કાર્યવાહી થશે. આવા કિસ્સાઓ રોકવાના વન વિભાગ એક્શનમાં આવ્યું છે. ગુજરાત ગેસ સીએનજીના ભાવમાં
પૈસાનો વધારો કર્યો છે. અદાણી બાદ ગુજરાત ગેસે પણ સીએનજી ના ભાવમાં વધારો કર્યો છે. પ્રતિ કિલો ₹3.75નો વધારો થતા ગુજરાત ગેસનું સીએનજી હવે ₹88.76 થયું છે. અગાઉ ભાવ ₹85.01 હતો. નવો ભાવ આજથી જ લાગુ પડવાનો છે. જીઆઈડીસીમાં એફએસઆઈ વધારવાની દરખાસ્ત ગુજરાત સરકારે જીઆઈડીસી એસ્ટેટના ઔદ્યોગિક એકમો માટે ડેવલપમેન્ટ નિયમોમાં ફેરફાર પ્રસ્તાવ મૂક્યો છે. રસ્તાની પહોળાઈના આધારે મંજૂર બિલ્ડિંગ ઊંચાઈ અને એફએસઆઈ વધારવાની યોજના છે. ડ્રાફ્ટ નોટિફિકેશન મુજબ ઔદ્યોગિક પ્લોટ માટે હાલની 1.6 એફએસઆઈ વધારીને 3 કરવાની દરખાસ્ત આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનરની વિકાસ કાર્યોની સમીક્ષા. જૂનાગઢ મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર IR વાડાએ શહેરની પાયાની સુવિધાઓ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્યુએજ ટ્રીટમેન્ટ પ્રોજેક્ટ્સની સ્થળ મુલાકાત લીધી છે. હાજીયાણી બાગ RTS MRF સેન્ટર 6.5 પમ્પિંગ સ્ટેશન, બિલખા રોડનું 8.2 MLD STP અને ઈવનગરની ઇન્ટિગ્રેટેડ વેસ્ટ મેનેજમેન્ટ ફેસિલિટીમાં CBG પ્લાન્ટ, સેગ્રીગેશન પ્લાન્ટ, એનિમલ ઇન્સિનેટર તથા સેનિટરી લેન્ડફિલની કામગીરીનું નિરીક્ષણ શરૂ કર્યું છે. સિટી કવરેજના ડેઇલી અપડેટ્સ માટે અમારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા ન્યૂઝ સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ. ધન્યવાદ.